એ હાઈવે ક્યારે આવશે? આપની પોઈન્ટ પ્રિપોર્ટી ન્યારા ફોના હાઈવે ગાય એટલે આ બાજુથી ગાય આવી છે. એટલે રકુતરા બિલાડા હાઈવે ક્યારે આવશે? આવશે તો ઘડીક હું આરામ કરી લો. જોઈન ગાડી અંકર છે. साहब जी पहले टोल टैक्स देना पड़ेगा फिर हाईवे आएगा. એટલે ભાઈ આપી દેની ફાસ્ટ ટેગ છે કપાઈ જાય. ભાવનગર સોમનાથ હાઈવે જે વર્ષોથી જે બની રહ્યો છે, આજે પણ બની રહ્યો છે એવું લાગે છે, પણ ટોલ નાકા ચાલુ થઈ ગયા છે. ટોલ લઈ છે. મહુવાથી ભાવનગર જશો એટલે 2 ટોલ આવશે, 140, 85 એવી રીતના ટોલ ઉઘરાવે છે. પણ ટોલ લીધા પછી પણ સુવિધા આપવી જોઈએ સરકારે. તમને રોડ ઉપર પૂરેપૂરી સુવિધા મળી રહે એની માટેનો ટોલ આપણી પાસેથી આ લોકો લે છે. આપણે 140 રૂપિયા આપી દીધા, 85 આપી ગયા, આપણે ભૂલી ગયા. પણ બીજા લોકો જે આવે છે પાછળ યાદ રાખજો મિત્રો, રોડ ઉપર ઘણી બધી ઘટનાઓ બને છે, આપણે જોઈએ છીએ. ટેક્સ આપવા છતાં પણ નેશનલ હાઈવે હોય છે, જે એક્સપ્રેસ હોય છે, એની ઉપર એક્સિડન્ટનું પ્રમાણ વધ્યું છે. શું કામ વધ્યું છે એ ચિંતાનો પ્રશ્ન છે સરકારનો. યાદ રાખજો, આપણે તો ટેક્સ આપવાનું હોય, આપણને સુવિધા મળવી જોઈએ છે. એક્સપ્રેસ હાઈવે હોય છે, નેશનલ હાઈવે હોય છે, એની ઉપર ઘણી બધી અસુવિધા આપણને જોવા મળે છે. ટોલ નાકો આવે, ટેક્સ આપો, થોડુંક આગળ જઈએ તો રોડ ઉપર આપણે એક્સિડન્ટ જોવા મળે. આગળ જઈએ તો નીલગાય રોડ ઉપર પડેલી હોય, કૂતરા બિલાડા મરી ગયેલા પડ્યા હોય. જાગતું જ રહેવાનું. નેશનલ હાઈવે પર એક્સપ્રેસ ઉપર આપણે આંખ ખુલ્લી રાખીને ચાલવાનું આવી રીતના, બે હળી ભરાવીને કઈ સાઈડથી કયો ખૂટ્યો આવે, કઈ ગાય આવે, નીલ પશુ આવે, વચ્ચેની સાઈડમાં વૃક્ષો વાવેલા હોય, લીલાછમ હોય, વચમાં ગાયું ચરતી હોય. આપણને એવું લાગે ગોચરની જગ્યા હશે, કદાચ ગાયું ચરવા આવતી હશે. વચ્ચે વૃક્ષો વાવેલા હોય, વચમાંથી પાછું ડોકું કાઢે એટલે પાછું આપણે જાણ રાખવાનું, ગાડી તારવાની. પછી ઝાડની પાછળથી રોડ ઉપર આવે, હાલતી હાલતી પછી આગળ વહી જાય. થોડોક આગળ આવીએ તો પછી ગાયો બેઠેલી હોય, ખૂંટિયાઓ બેઠા હોય. આ નેશનલ હાઈવેની દિશા રાખજો મિત્રો. મહુવાથી ભાવનગર તમે જાઓ ને ભાવનગરથી મહુવા તમે આવો ને એટલે ખૂબ થાક લાગે. યાદ રાખજો, આ થાક છે ને, યાદ રાખજો મિત્રો. વર્ષો પહેલાં જ્યારે આ નેશનલ હાઈવેનો હતો ને, સિંગલ પટ્ટી રોડ હતો ને, એ સારો હતો. 15-20 મિનિટ મોડું પણ ટાઈમે લોકો પહોંચી જતા, એક્સિડન્ટ બહુ ઓછા થતા. હાઈવે બન્યા પછી એક્સિડન્ટની સંખ્યા વધી. ચેક કરજો એક વખત કે આપણે ટોલ આપવા છતાં, પૈસા આપવા છતાં સરકારને આપણને સુવિધા મળી જતી નથી. તમે ટોલ નાકા પાસે પહોંચો, આગળ એક ગાડી ઊભી હોય ને બહુ વાર લાગે ટોલ દેવામાં, પૈસા કપાતા ફાસ્ટેગની અંદર 1 મિનિટ થાય, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ થાય. આપણે આમ જોતા રહીએ કેમ વાર લાગે. આમ 1.5 મિનિટ થઈ ગઈ, 2 મિનિટ થઈ ગઈ, ભાઈ આમ જોવો તો કરીએ તો કે ફાસ્ટેગમાં પૈસા જમા કરાવે છે. આ આપણું ભારતનું ભવિષ્ય. સારામાં સારી ગાડી હોય ને ફાસ્ટેગમાં પૈસાનું હોય અને ટોલ નાકામાં ગળી જાય ને પાછળના લોકો હેરાન થાય. હવે આમ જોવું કે આગળ જોવું, આમ વચમાં હલાઈ જાય, પાછળ ગાડીનો ધપ્પા લાગી ગયેલા હોય. ધીમે ધીમે કરતાં પાછા આપણે પાછળ જઈએ અને પછી બીજા ગેટમાંથી નંબર 4ના ગેટમાંથી નીકળીને પછી આગળ વધારી આગળ જતા રહીએ. ત્યાં થોડોક આગળ જઈએ ત્યાં પછી ગાયોના ટોળા બેઠા હોય, ગાયું હોય પછી ધીમે ધીમે ગાડી હકારવાની. આપણે જાગતું રહેવાનું. આપણે નેશનલ હાઈવેમાં અસુવિધા આપણને શું કામ મળી રહી છે આપજો મિત્રો. ગુજરાતમાં ઘણા બધા આપણે ટોલ જોઈએ છે, ઘણા બધા ટોલ નાકા પકડાય, ડુપ્લિકેટ હોય, ડમી હોય અને કરોડો રૂપિયાનો કૌભાંડ કરી નાખ્યું. યાદ રાખજો મિત્રો કે ભાવનગર સોમનાથનો જે હાઈવે છે, સોમનાથ મંદિરે પૂરો થાય એ જે હાઈવે છે એની પર ઘણો બધો ભ્રષ્ટાચાર થતો હશે એવી આપણને શંકા જાય. આ દેશમાં શંકા બધા ઉપર જાય બાપ. મને પણ શંકા જાય કે આ લોકો ટેક્સ એટલો બધો લેતા હશે, શું ખરેખર આ રોડ ઉપર યુઝ કરતા હશે, વાપરતા હશે, કે બધા પૈસા ભેગા કરતા હશે, કે બધી ભ્રષ્ટાચારનો ભાગ પાડતા હશે, કોના ખાતામાં જતા હશે, બધા શું થતું હશે એટલું બધું ખબર આપણને કંઈ પડે નહીં. પણ આપણે ટેક્સ આપી દઈએ, 140 આપી દઈએ, 85 આપી દઈએ અને પછી આપણને સુવિધા ન મળે ને પછી આવી રીતના બ્લોગ બનાવીને પછી વિડીયો બનાવીને પછી આપણને 2 જગ્યાએ કરી નાખીએ. ઈમેલ આપણે વિપક્ષના નેતા રાહુલ ગાંધીને કરીએ આપણે કે આવું છે સોમનાથ હાઈવે જે છે આપણો. બીજું તો નીતિન ગડકરીને આપણે ઈમેલ કરી શકાય. રોડ રસ્તાના મેન મંત્રી રહ્યા એટલે આપણે એને કહી શકાય કેબિનેટ મંત્રી તરીકે. બાકી બ્લોગ બનાવીને આપણે વાતચીત કરીએ કે આવું છે. આપણે ટેક્સ આપીએ, યાદ રાખજો પૂરેપૂરો. 32% સરકારને ટેક્સ આપીએ આપણે. સામાન્ય માણસ ટેક્સ આપીએ, યાદ રાખજો મિત્રો. એક્સ્ટ્રા ટોલ ટેક્સ વધારાનો
આપણે રોડ ટેક્સ એટલો બધો આપીએ છીએ ટોલ ઉપર, છતાં પણ આપણને સુવિધા મળતી નથી. જે ડ્રાઈવર હોય ગાડી ચલાવતો હોય છે અને આપણે એની બાજુમાં બેઠા હોય છે, આપણે નિરાતે આવવાનું હોય, આપણને ઊંઘ આવી જાય. આ તો આપણે ઊંઘે ન જાગતું રહેવાનું, આંખ પડી પડીને. ક્યાંથી ગાય નીકળશે, ક્યાંથી ખૂટીઓ નીકળશે, નીલ ગાય નીકળશે. રસ્તા ઉપર જ્યારે બધું ભાવનગરથી મુવા સુધી તમે આવો એટલે આપણે થાકી જઈએ. આવી લૂંટ છે ને મોગલ કાળમાં લોકોને લૂંટતા. મોગલે લોકોને બહુ લૂંટ્યા દર્શક મિત્રો. અને પછી એવા અંગ્રેજો લૂંટવા આપણને, અંગ્રેજો આપણને બહુ લૂંટ્યા. અને હવે જે લૂંટારા જે આવ્યા છે ને એનું સ્વરૂપ બદલું છે દર્શક મિત્રો. મોગલો અંગ્રેજોને બેને ભેગા કરી નાખ્યા, જ્ઞાતિ જાતિને બધું ધર્મ ભેગું કરી નાખ્યું ને એના નામ ઉપર આપણે લૂંટવાનું ચાલુ કર્યું દર્શક મિત્રો. ખતરનાક લૂંટારા આવ્યા યાદ દર્શક મિત્રો. ચારે બાજુથી આપણે લૂંટાઈ છે. એટલો બધો ટેક્સ આપણે આપીએ છીએ, એક્સ્ટ્રા 32%. રોડ ઉપર ચડો તો પણ ટોલ ટેક્સ તમે ભરો છો. આટલો બધો ટેક્સ આપવા છતાં આપણને સુવિધા મળતી નથી. એનું કારણ શું યાદ રાખજો મિત્રો? ભાવનગર સોમનાથનો હાઈવે એટલે બહેતરીન હાઈવે હોવો જોઈએ મિત્રો. સોમનાથ મંદિર આપણું પ્રથમ જ્યોતિર્લિંગ, સરસ મજાનો હાઈવે હોવો જોઈએ મિત્રો. તમે હાઈવે ઉપર ચડો, તમારે યાર ઉજાગરા થાય, તમે થાકી જાઓ. 2-3 કિલોમીટરે રસ્તા ઉપર પશુઓ હોતા હોય છે, ઢોર હોતા હોય છે. આનું એક જ કારણ યાદ રાખજો મિત્રો. આપણે ગધેડા જેવા જે નેતાઓ આવે છે ને મિત્રો, એને આપણે સિલેક્શન કરીને મોકલીએ ને વિધાનસભાની અંદર, સંસદની અંદર, કોઈ પણ સરકારી સંસ્થા હોય, આપણી જ્ઞાતિ જાતિની કોઈ પણ ધર્મની, એની ઉપર આપણે ગધેડા જેવા લોકોનું સિલેક્શન જ્યારે કરીએ છીએ અને બેસાડીએ છીએ ત્યારે આવી રીતે દશાઓ થઈ રાખજો. રોડ બગડવાનું ચાલુ થઈ ગયા રાખજો મિત્રો. વર્ષોથી રોડ બનતો હોય, 2007માં પાસ થઈ ગયો હોય અને બનતા 2024માં હજી બને જ છે. રોડ પર બંને સાઈડમાં રેલિંગ કરવાની હોય, જેથી કરીને પશુઓ અંદર ન આવી શકે, રોકાઈ જાય બહારની જગ્યામાં રહી, છતાં આપણે રેલિંગ જોવા ન મળે. આજે પણ નેશનલ હાઈવે આપણે એવું જોઈએ ને તો આપણે સિંગલ પટ્ટી જ લાગે, ફક્ત બાજુમાં પટ્ટી વધારી દીધી અને એક્સપ્રેસ હાઈવે બનાવી નાખ્યું, બસ કે પૂરું. ને આગળ જઈએ એટલે 2 પિલર થાંભલા નાખી દીધા, માથે પતરું નાખી દીધું, ટોલ ટેક્સ લખી નાખ્યું, ફાસ્ટેગથી પૈસા લેવામાં આવશે, બાકી રોકડા આપી ગયો, બસ પૈસા આપો પૈસા આપો. તો કોણ ઉભરાવતું હશે? કાળા કપડાવાળા મુસ્ટંડા રાખી દે, લોકો બીવે. એની સુવિધા માંગી ન શકે. સુવિધા માંગે તો કે ભાઈ અમારું કામનું, અમારા પૈસા ઉઘરાવવાનું કામ હોય. એ ભાવનગરથી જે સોમનાથ હાઈવે છે ને એ આપણી માટે અદ્ભુત હોવું જોઈએ, યાદ રાખજો. એ રસ્તો છે યાદ રાખજો કે ભારતને વિશ્વગુરુ બનાવી શકે એ નેશનલ હાઈવે છે. આપણું ભારતનું પ્રથમ જ્યોતિર્લિંગ યાદ રાખજો, સોમનાથ મંદિરનું. ત્યાં રસ્તો પૂરો થાય છે. ક્યાંક એક્સિડન્ટ જોવા મળે, ક્યાંક પશુ મરેલા જોવા મળે આપણને. જે આપણો નેશનલ જે હાઈવે છે યાદ રાખજો, એક્સપ્રેસ જે આપણો છે સોમનાથ મંદિરનો પ્રથમ જ્યોતિર્લિંગ ભારતનું, રસ્તો અદ્ભુત હોવો જોઈએ યાદ રાખજો. આપણા સોમનાથ મંદિરના ટ્રસ્ટી નરેન્દ્રભાઈ મોદી યાદ રાખજો, પ્રમુખ છે હાલના. એ રસ્તો તો બહેતરીન હોવો જોઈએ યાદ રાખજો મિત્રો. આ તે નેશનલ હાઈવેની ચર્ચા. આપણે ટોલ આપીએ છીએ એટલે આપણે સુવિધા માંગવી જરૂરી છે. દરેક લોકો માંગો સુવિધા, બસ આપણે ટેક્સનો રૂપિયા બરબાદ થાય એની અંદર. આ દરેક લોકોનો અધિકાર છે કે મેં 140 રૂપિયા આપી દીધા એટલે હું અહીંથી નીકળી જાઉં, ઘરે પહોંચી ગયો, એમ નહીં કે મેં 140 રૂપિયા આપ્યા છે. યાદ રાખજો મિત્રો કે રોડ ટેક્સના, કે તમે લોકોને સુવિધા આપો. આવા હજારો લોકો ટેક્સ આપતા છે યાદ રાખજો મિત્રો. ફાસ્ટેગથી કરોડો રૂપિયા બધા ભેગા થાય, હજારો કરોડો રૂપિયા ભેગા થાય, છતાં આપણને સુવિધા ના મળે. કદાચ આપણે નહીં બોલીએ તો 6 થી 7 ટોલ નાકા આવી જશે. દર 40 કિલોમીટરે ટોલ નાકો, લાવો પૈસા. આ આપણું ભારત. એટલે મારી મેં ભૂમિકા પૂરી કરી છે યાદ રાખજો લોકશાહીની અંદર. તમે તમારી ભૂમિકા પૂરી કરો. આ જે વિડીયો છે ને મારો યાદ રાખજો મિત્રો, જે ગધેડા જેવા બધા નેતાઓ છે ને ત્યાં પહોંચાડો. ગધેડા પણ વફાદાર હોય યાદ રાખજો એના માલિક માટે. એની કરતાં પણ ખરાબ છે આ લોકો, એની પાસે પહોંચાડો પ્લીઝ, મારી રિક્વેસ્ટ છે. આભાર. હું છું મોહિત.